હવે માણસ એક મેં જોયું છે કે માણસ માંદો પડે ને ત્યાં ઘરમાં એનું મહત્વ વધી જાય છે. અને ઘણા તો જોજો આમ જરાક માસું બાસું દુખે ને શરદી 2-3 છીંકું આવે ને ત્યાં તો ઢોલિયા ઢાળીને હોઈ જાય. ટેબલ માસે વળી અડધું પોપૈયું પડ્યું હોય ને 1-2 સોડા પડી હોય ને 3-4 મોસંબી ને ચીકુ ને બસ. કોક જ્યાં તબિયતના સમાચાર પૂછે તો લાંબો થઈ જાય, નહીતર પાછો વાતું કરતો હોય. અને એની તબિયતના સમાચાર પૂછવા વાળા એવા ને એવા આવે. પત્ની અમથો ભાવ ન પૂછ્યો, પણ પતિ બીમાર હોય ને તો કરુણતાના ભાવ ધારણ કરીને આવે. ધીરે ધીરે પૂછે, તમને શીરો ભાવશે કે રાબ ભાવશે? તો ઓલો વળી પડ્યો શીરો બનાવો, મોઢે લાગે જ ખાઉં. ત્યાં તને શું કામ મોઢે ન લાગે? ઈ હાટું તું માંદો પડ્યો. પણ ઈ માંદાઓ તઈ હાલે બધું. હાજા થયા પછી કેજો લ્યો કે બનાવો શીરો. અને ઘણી વાર એવું હોય કે ખરેખર દર્દી બીમાર હોય, એટેક આવી ગયો હોય, ડાક્ટરે બોલવાની ના પાડી હોય, તો ઘણા એવા કોણા હોય એની તબિયત જોવા જાય, બધું એની પાસે બોલાવરાવે. તે આ હાજી હારા હતા ને તમે શું એકાદ એક અવળા થઈ ગયા હાવ? તો ઓલો વળી કે માંદો પડી ગયો. હા, શું વર્તાય છે? કે એટેક આવ્યો. એમ? ક્યારે આવ્યો? કાલ રાતે 2 વાગ્યા. હા. તમને ઊંઘમાં ખબર નહીં રહી હોય? પરસેવે રેપજેપ થઈને અવળા થઈ ગયા ને ખબર નહીં રહી હોય? વળી પૂછે કે આ પહેલી જ વાર આવ્યો? ત્યાં દર્દી કે ના તો બીજો એટેક છે. ત્યાં હવે એક રહ્યો. પણ આ ઈ સાંભળવા તને અહીં બોલાવ્યો છે, આ અમને નથી ખબર. પણ ઘણા માણસો એવા હોય અકોણા. અને ઘણી વાર એવું હોય છે કે આપણા સુખનો આધાર બીજામાં એ કેટલી ઈર્ષા જગાવી શકે છે ને એના ઉપર હોય છે. એટલે મોટર નવી ખરીદે ને તો રામજી મંદિરે જવું જોઈએ, ઠાકર મંદિરે જવું જોઈએ, દર્શન કરીને પછી આગળ જાય. પણ જોજો ઘણા વિરોધી હોય ને એના ઘર પાસેથી નીકળીને ત્યાં 3 વાર હોર્ન વગાડે, ટી કરીને. પુલાવડી બહાર નીકળે ત્યાં કે હા આવો. આપણા સંબંધો એવા છે કે ઉપરથી સંબંધ ને અંદર ખાનેથી વિરોધ ને એવું જીવન છે. રોય તો ને ગમ, હસે તો ને ખુશી, એવી જિંદગી જીવી છે. निकले से कहां जाने के लिए पहुंचे हैं कहां मालूम नहीं, दिन रात भटकते कदमों को मंजिल का निशान मालूम नहीं. આ મંદિરે જવા નીકળ્યા હતા ને મયખાનામાં નીકળ્યા. આ કાબા શરીફ જવું તો કેસિનોમાં જઈ ચડ્યા છો. પણ રસ્તા ઉપરના જતા પથિકની ચાલ જોવી હોય તો ફૂટપાથમાં છે ઊભું રહી જવું પડે. નદીનો પ્રવાહ જોવો હોય ને તો તટમાં છે ઊભા રહેવું પડે. કે આ પાછા શું કહે કે હવે અમને મોટર વગર નથી ફાવતું. રાજકોટ જવાનું થાય ને જામનગર જવાનું થાય, વેવાઈ વડોદરા છે તો અવારનવાર અહીંયા થાય. એટલે હવે આ ખરીદી લીધી. ત્યાં ઓલા ગંભીર થઈ જાય. મોટર લીધી હશે ભગવાન જેવો ધણી કે કાં અત્યારે જ રોડમાં છે એટલા એક્સિડન્ટ. હાજે હારા ગયા હોય છે ને દવાખાનામાં દાખલ કરવા પડે. એટલે અમે તો બાપના દુશ્મનને હે પ્રભુ તું મોટર દઈશ નહીં, એ વળી એવી પ્રાર્થના કરે. તો બીજામાં કેટલી ઈર્ષા જગાવી શકે એના ઉપર આપણા સુખનો આધાર હોય છે. અને આ જગતમાં મેં જોયું છે કે જે કંઈ સારું રહ્યું એ પ્રાપ્ત કરવા પ્રયાસ કરવો પડે. સારા અક્ષરો કાઢવા હોય તો મહેનત કરવી પડે છે, નબળા એની મેળે આવે. માણાને કાગળ આપો ને એને લખવા દો, એની જિંદગી સીધી હોય તો લીટી સીધી હોય, જીવન સીધું હોય તો લીટી સીધી હોય. નકર ઘણા આમ હેઠે હાલ્યા આવે.
પૂજ્ય પિતાશ્રી હું ખુશી મજામાં છું, તમે હશો તો ખૂણામાં વયો ગયો હોય. અને ઘણા આમ ઉપર ચડતા જાય કે અમારે માઉન્ટ આબુ જવાનું હોવાથી રૂપિયા 250 મોકલી આપશો, ત્યાં ખૂણામાં વયો ગયો. તો સારું ચિત્ર દોરવું હોય તો મહેનત કરવી પડે. આ નિશાળોમાં ભણાવવામાં આવે છે, કોઈ બીડી પીવાના ક્લાસ હાલે છે, ચોથો પિરિયડ બીડીનો, પછી 5મો હોકાનો, 7મામાં ભાંગ પીન, પછી 8મામાં રજા. છતાં શીખી જાય છે ને. જો એનું કારણ એથેન્સની એક વારાંગનાએ સોક્રેટિસને એમ કીધું હતું કે હું તમારા બધા શિષ્યોને પતિત કરી દઉં. તો સોક્રેટિસ કે મારું કામ જે રહ્યું ને એ પહાડ ઉપર ચડાવવાનું છે, ને તારું કામ રહ્યું પતનની ગરતામાં ધકેલવાનું છે, એટલે તું એ કરી શકે. ગલી ગલી ગોરસ ફિરે મદિરા બેઠી બેકાય. આ દૂધ ને દહીં છાશ જો ગલી ગલી વેચવા નીકળવું પડે અને ઓલું લેવા જવું પડે. મદિરા બેઠી બેકાય.